મારી કોઈ દુનિયા બદલવાની ઈચ્છા ના હતી, ના કોઈ રોચક વિડીયો બનાવવાનો ઈરાદો હતો. બસ એક સામાન્ય સવારે રસ્તા પર આંખ પડી એક અસામાન્ય સ્ત્રી પર. પહેલી નજરે લાગ્યું કે તેઓ કચરો ભેગો કરી રહ્યા હતા, પણ થોડી જ વારમાં મને સમજાયું એ કચરો નથી, પણ તેમના બાળકો માટેનું ભોજન એકઠું કરી રહ્યા હતા. મેં તેમના ખભા પર હાથ મૂક્યો ત્યારે તેઓ અચાનક થંભી ગયા અને કહ્યું, કોઈએ પણ મારા ખભા પર આવી રીતે હાથ નથી મૂક્યો. આ વાક્ય સામાન્ય ના હતું, પણ એ તૂટી ગયેલા વિશ્વાસ માફક હતું. મેં પાણીની બોટલ આપી, પણ તેમણે હાથથી પીવાનું શરૂ કર્યું. મેં કહ્યું, આપ ડાયરેક્ટ બોટલથી પીઓ, હાથથી કેમ પીઓ છો? ત્યારે તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, કોઈ આપે ત્યારે હું હંમેશા હાથથી જ પીઉં છું. હું કચરો ઉઠાવું છું ને, અને છાતી પણ નીચી. અમારા માટે પાણી આજ સુધી દયા છે, અધિકાર નહીં. આપણે માણસને માત્ર જાતિ કે કામથી ઓળખવાનું શરૂ કર્યું છે, અને ત્યારથી જ આ માનવતાનો સાગર સુકાઈ રહ્યો છે. ગુલાબબેનના પગ સૂજેલા, ફાટેલા અને ધૂળથી ભરેલા હતા, જે કહી રહ્યા હતા કે તેમની જીવનની યાત્રા સરળ ન હતી. ચપ્પલ પહેરી તેમણે કહ્યું, ઘણા લોકો મળ્યા છે જીવનમાં જેણે મારી મદદ કરી હોય, પણ આવી રીતે કોઈએ મારી સાથે વાત નથી કરી. તમે બહુ દૂરથી આવ્યા લાગો છો, આ ગામના તો નથી લાગતા. જમવાનો પણ સમય થઈ રહ્યો છે. તમે તે ખચકાટમાં વાક્ય પૂરું ના કરી શક્યા, પણ મેં કહ્યું, હા મને ભૂખ લાગી છે, હું તમારા ઘરે ભોજન લઈશ, પણ એક શરતે. તમારે આજે કચરાની બોરી નથી ઉપાડવાની. અને થોડી વાર માટે જ, પણ ગુલાબબેન કોઈ ભાર વગર ચાલતા હતા. ત્યારે તેમણે કહ્યું કે બેન, ભેદભાવ વગર જ્યારે કોઈ વાત પણ કરી લે ને, તો જીવનના ભારેમાં ભારે ભાર હળવા થઈ જાય છે.